ડુપ્લિકેટ દારૂ મામલે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે અને ભાવનગરમાં કલેક્ટર કચેરીએ આપનો હલ્લાબોલ કાર્યક્રમ યોજીને હર્ષ સંઘવી અને દારૂની બોટલ સાથે વિરોધ દર્શાવતા અટકાયત કરવામાં આવી હતી। ભાવનગરમાં તાજેતરમાં સામે આવેલા નકલી દારૂકાંડને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપ નેતાએ એક હાથમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ફોટા સાથેનું બેનર અને બીજા હાથમાં દારૂની બોટલ પકડીને રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે તીખા પ્રહારો કર્યા હતા। તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગાંધીના ગુજરાતમાં ગૃહ વિભાગ નિષ્ફળતાના કારણે ગેરકાયદે દારૂનું વેચાણ ફૂલ્યું ફાલ્યું છે। કલેક્ટર કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર અને હંગામો મચતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આપના નેતાઓની અટકાયત કરી હતી। भाजप तेरी तानाशाही नहीं चलेगी। भाजप तेरी अरे भाजप अगर पुलिस मुर्दाबाद भावनगर कलेक्टर हाय 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 भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस हाय हाय संघवी राजीनामु आपो संघवी राजीनामु आपो अरे शर्म नहीं तो डूब मरो। भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस शर्म करो अरे शर्म नहीं तो डूब मरो। આજે ભાવનગરના લઠ્ઠા કાંડમાં આ હર્ષ સંઘવીના કારણે 10 કરતા પણ વધારે નિર્દોષ યુવાનોએ જીવ પોતાના ગુમાવ્યા છે। હર્ષ સંઘવી રાજીનામું આપો હર્ષ સંઘવી રાજીનામું આપો હર્ષ સંઘવી રાજીનામું આપો રાજીનામું આપો રાજીનામું આપો જે રીતના નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને સંસ્કારી નગરીને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। 10 નિર્દોષ હિન્દુ લોકોના જીવ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીના કારણે લેવામાં આવ્યા છે। આ લઠ્ઠાકાંડ છે પહેલી વાર નહીં, પરંતુ આના પહેલા બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ થયો અને 39 જેટલા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આજે ભાવનગરની અંદર 10 કરતા પણ વધારે નિર્દોષ હિન્દુ યુવાનો જે ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીને પોતાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે હર્ષ સંઘવી જે આ ગુજરાતના ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ।